નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીરમાં ₹6400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા નરેન્દ્ર મોદી। લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજતી કોંગ્રેસ પાર્ટી। જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા સૌરાષ્ટ્ર બીજેપીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ। જામનગર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખુભાઈ વારોતરિયા, પાલભાઈ આંબલિયા, મનોજ કથિરિયા અને કેડી કરમુરના નામની ચર્ચાએ જોર પકડ્યું। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે ગુરુવારે પ્રધાનમંત્રીએ કાશ્મીરની મુલાકાત લીધી હતી। બીજી બાજુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં ઝાલોદ શહેરથી પ્રવેશી હતી। રાહુલની આ યાત્રા 4 દિવસ ગુજરાતમાં રહેશે। જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાને આજે કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં રેલીને સંબોધી હતી। વડાપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન ₹6400 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને જાહેર સભાને સંબોધી હતી। શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં સેંકડો સૈનિકોને હાજર રાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત આજે ગુરુવારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદથી રાજ્યમાં પ્રવેશી હતી। ગુજરાતમાં રાહુલ ગાંધી 400 કિલોમીટરનો પ્રવાસ કરશે અને 4 દિવસમાં 7 જિલ્લાઓને આવરી લેશે। 6 જાહેર સભાઓ યોજવામાં આવશે અને 70થી વધુ સ્થળોએ રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવામાં આવશે। રાહુલ ગાંધીની આ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા હતા। આમ આજે ગુરુવારે યોગાનુયોગ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન કાશ્મીરમાં હતા, ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદીના ગુજરાતમાં હતા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ હાજરી આપી હતી। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે ગુરુવારે સાંજે 6 વાગે યોજવામાં આવી હતી। આ બેઠકમાં ઉમેદવારોના નામ ફાઇનલ કરવા અંગે ચર્ચાઓ થઈ હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર પેનલે દરેક લોકસભા સીટ માટે 2 થી 4 નામ તૈયાર કર્યા છે। આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ હાજરી આપી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના રાજ્યોમાં ઉમેદવારોનું સ્ક્રીનિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી એમ કુલ 2 જગ્યાએથી ચૂંટણી લડી શકે છે, જ્યારે પ્રિયંકા ગાંધી વાડરાની રાયબરેલીથી ઉમેદવારી અંગે અટકળો વધુ હોવાનું જાણવા મળે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સૌરાષ્ટ્ર બીજેપીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાતે અને જામનગર લોકસભાની બેઠક માટે 4 નામો ચર્ચામાં। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન
આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુરવાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, આરસીસી રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીસીટીવી કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 971298 3637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. જામનગર લોકસભા બેઠક માટે આ જાણકારી લોકો સુધી પહોંચાડવા પક્ષે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવને જામનગર મોકલ્યા હતા. ગઈકાલે બુધવારે રાજુભાઈ ધ્રુવ જામનગરની મુલાકાત દરમિયાન GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના આમંત્રણને માન આપી GTPL જામનગર ન્યૂઝના કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. આ તકે શહેર બીજેપીના મીડિયા સેલના કન્વીનર ભાર્ગવ ઠાકર અને સહકન્વીનર દીપા સોની પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં બીજેપીના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે દિલ ખોલીને વાતો કરી હતી. આ વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતાઓ જે ગતિથી ભાજપામાં જોડાઈ રહ્યા છે તે મુદ્દે પણ જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રાજુભાઈ ધ્રુવને ઉલટ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે અનુસંધાને રાજુભાઈ ધ્રુવે પક્ષના પ્રવક્તા તરીકે વિસ્તૃત જવાબ આપ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક વિષયો પર પણ વાતચીત થઈ હતી. સમગ્ર મુલાકાતના મુખ્ય અંશોત્તરે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. અત્યારે આમ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીના હવે આમ વાત કરીએ તો લિમિટેડ દિવસો બાકી છે. હજી આમ તો સામાન્ય વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પંચે જે તારીખ ડિક્લેર નથી કરી, પણ એપ્રિલ મેના એન્ડ સુધીમાં આખું ચૂંટણીનો જે વ્યવસ્થા છે એ લગભગ પૂરી થઈ જાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને રાજકીય પાર્ટીઓ જે છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બંને લોકો એની પોતાની કામ શક્તિ લગાડી છે. ખાસ કરીને સંગઠન મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને
ભારતીય જનતા પાર્ટી થોડીક આગળ છે એ સંગઠનની બાબતમાં. એટલે અત્યારથી જ એને લગભગ 195 ઉમેદવારો તો ઓલરેડી ડિક્લેર કર્યા છે. એમાંથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 15 ઉમેદવારો ડિક્લેર કર્યા છે. એમાં જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર પણ પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે. એટલે એના માટે જે વ્યવસ્થા કરવાની છે, લોકપ્રચાર કરવાની વાત છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના કાર્યકર્તાઓ છે એ કામે લાગી ગયા છે. અને મધ્યસ્થી ચૂંટણીનું કાર્યાલય જે છે જામનગર ખાતેનું એ પણ શરૂ થઈ ગયું છે. અને એના માટે થઈ અને એક ભારતીય જનતા પાર્ટી જે ડાયરેક્ટ સેન્ટ્રલાઇઝ આખી વાત હોય છે એની અંદર એક મોદી સાહેબે એક આ વખતે સારી વાત કરી છે કે સૂચનો તમારા, સંકલ્પ અમારો, એવી એક પબ્લિક સાથે સીધો સંપર્ક થાય એટલા માટે પબ્લિક પાસેથી પણ સૂચનો મગાવ્યા છે. એનો પ્રચાર પ્રસાર કરવા માટે થઈ અને જે સૌરાષ્ટ્ર પ્રવક્તા જે છે ભાજપના એવા રાજુભાઈ ધ્રુવ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવક્તા તરીકેનું એની સેવા કરે છે ભારતીય જનતા પાર્ટીની. અને એ આજે જામનગર ખાતે આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, પ્રેસ સાથે વાર્તાલાપ પણ કર્યો. અને આજે અમારા નસીબ સારા છે કે એ આજે આપણા આમંત્રણને માન આપી જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલય ઉપર એમની અહીંયા અમારે ત્યાં પધાર્યા છે. અમે એનું હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ. અને ખાસ કરીને વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી ની નેજા હેઠળ એવો એક પ્રેસ કોન્ફરન્સ એને કરી હતી. અને એનો પ્રચાર છે હજી 15 માર્ચ સુધી લોકો એના સૂચનો આપી શકશે કે ભાઈ આપણા દેશમાં શું ઘટે છે, આપણા વિસ્તારમાં શું ઘટે છે. તો એવા સૂચનો એને મગાવ્યા છે કે ભાઈ તમે અમને માર્ગદર્શન આપો. અમે અમારી જો અમને એ વાત બંધ બેસતી હશે તો અમે આ સંકલ્પ પત્ર જે છે એમાં આ વાત તમે ડિક્લેર કરશું. તો રાજુભાઈ ધ્રુવ આપણી સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને મીડિયાની વાત કરીએ તો એ લોકોનું મીડિયાનું જે ભારતીય જનતા પાર્ટીનું મીડિયાનું નેટવર્ક હોય છે એ પણ મોટું હોય છે. કારણ કે પ્રેસ સાથે સીધા સંકલનમાં એવા છે. જામનગર ખાતેના જે જવાબદાર વ્યક્તિ છે, એવા કન્વીનર છે, એવા ભાર્ગવભાઈ ઠાકર પણ રાજુભાઈ ધ્રુવ સાથે જોડાયેલા હતા. અને અમારી ઓફિસર પણ વિઝિટમાં ભેગા છે. અને દીપાબેન સોની કે જે સહ કન્વીનર છે એ પણ આજે આ અમારી ઓફિસની મુલાકાતમાં છે. અને આ રીતે એક સિસ્ટમથી વર્કઆઉટ થાય છે ભારતીય જનતા પાર્ટીમાં, એ આ જોવા મળે છે. રાજુભાઈ ધ્રુવ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ ખાસ કરીને આજે તમારી આજની પ્રેસ કોન્ફરન્સ હતી, એ પ્રેસ કોન્ફરન્સમાં શું મુખ્ય વાત કરવામાં આવી હતી? આ પત્રકાર પરિષદ એટલા માટે હતી, સમાજના વિભાગો પાસેથી અમે વિચારો માંગતા, એમની આકાંક્ષાઓ, એમની અપેક્ષાઓ પૂછતા અને એ ચૂંટણી ઢંઢેરામાં સંકલ્પ પત્રમાં સામેલ કરતા. આ વખતે એમણે એને એક વ્યાપક સ્વરૂપ ઉપર લઈ જવાનું નિશ્ચિત કર્યું. રાષ્ટ્રીય ભારતીય જનતા પક્ષ દ્વારા યોજના બનાવવામાં આવી. 1 કરોડ કરતાં વધુ લોકો પાસેથી અમે સૂચનો માગશું. ગુજરાતમાં 15 લાખ જેવા લોકો પાસેથી આ સૂચનો, 15 લાખ જેટલા લોકોનો વ્યાપક સંપર્ક કરી અને અમે સૂચનો મેળવવાના છીએ. સૂચન માટે 2 વસ્તુ અમે વિચારી છે કે એક તો અલગ અલગ જગ્યાએ એક નમો એપની વાત છે, એક મિસકોલની વાત છે, એક સંકલ્પપત્ર પેટીની વાત છે. અને એક આમ સૌથી મોટી વાત કહી શકીએ કે અલગ અલગ જગ્યાએથી સૂચનો મેળવવાના છે. 4 માધ્યમો નક્કી કર્યા છે. અને કદાચ રાજકીય પક્ષો સૂચનો માગે અને પૂર્ણ કરે એ બે વચ્ચે બહુ અંતર રહેતું હોય છે. પણ નરેન્દ્રભાઈ મોદી ગેરંટી શબ્દ લઈ અને મને લાગે છે કે આવનારા ભવિષ્યમાં દરેક રાજકીય પક્ષો માટે એમણે કમ્પલસરીલી એક વસ્તુ નિશ્ચિત કરી કે તમે વચન આપો છો તો તમે પૂર્ણ કરો. આપણે જામનગરની જ વાત કરીએ. પણ આ બધા વચન પૂરા કર્યા છે અથવા તમે કહો છો કર્યા હશે, પણ વાત એટલી છે કે આ જે વિપક્ષોને તમે ભેગા રાખીને વાત કરો છો કે વિપક્ષો તોડો છો, ટૂંકમાં એ લોકોની પાર્ટીને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને હવે લોકશાહી જેવું કાંઈ રહ્યું જ નથી. એક આપને કહું કે અમે વિપક્ષોને તોડવાનું કામ જ નથી કર્યું. કેમ કે વિપક્ષના લોકો નરેન્દ્રભાઈ મોદીનું અસાધારણ વ્યક્તિત્વ આજે વિશ્વમાં સર્વાધિક લોકપ્રિયતા ધરાવનાર રાજપુરુષ છે. નરેન્દ્રભાઈની એક લોકપ્રિયતા, નરેન્દ્રભાઈની કામ પાછળનું જે કમિટમેન્ટ અને ભાજપના કાર્યકર્તાઓ અને લોકોનો તો ભરોસો છે, પરંતુ કદાચ નરેન્દ્રભાઈનું કરિશ્માઈ વ્યક્તિત્વ એવું છે કે જેને કારણે કોંગ્રેસના વિપક્ષના લોકો પણ આકર્ષાઈને એટલા માટે આવે છે. એમને પણ ઈચ્છે મનમાં કે એમના હવે વિપક્ષ રહ્યો જ નહીં, ખાલી માત્ર ભારતીય જનતા પાર્ટી એક સિંગલ પાર્ટી રહી ગઈ. એવું નથી, વિપક્ષ છે જ. પણ સાહેબ હવે તમે જો ગુજરાતની અંદર લઈ લો કે બોલ ઓવર બધી જગ્યાએ વાત કરીએ તો એક સિંગલ જ પાર્ટી દોડે છે. નહીં, આમાં 2 વસ્તુ છે કે જે પક્ષોના લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાય છે એમાં આપ જો એક હાથે તાળી ન પડે. એમની ઈચ્છા છે, એમની ઈચ્છા એમણે વ્યક્ત કરી અને પછી અમે એમને આવકારીએ છીએ.
પરંતુ એ પહેલાં તો એમની ઈચ્છાથી, એમની રાજી ખુશીથી, એમના વિલિંગનેસથી આવે છે. હવે એમની પાર્ટીનું નેતૃત્વ એ ક્યાંક નિષ્ફળ છે. આજે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્યો એમની પાર્ટી છોડી, વર્ષો સુધી એમની પાર્ટી સાથે હતા. એમના મનમાં એવો ભાવ છે કે ભાઈ રામ જન્મભૂમિની વાત હોય કે અન્ય ઘણા બધા મુદ્દામાં એમની પાર્ટીનું નેતૃત્વ એમની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. એમના મનમાં કલ્પના છે. આ બધી ભરતી મેળો જે કરો છો, વિપક્ષને તમે લઈ આવો છો, કોંગ્રેસને લઈ આવો છો, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ થશે કે ભાઈ એનું કાલાવાર ભવિષ્ય એનું તો ગુગળું થઈ ગયું. નહીં, એ બે વસ્તુ છે કે આપને એ કહું કે જે તે સમયે દેશ આઝાદ થયો એ પછી મહાત્મા ગાંધીએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા. 17 વર્ષ સુધી વડાપ્રધાન થયા. એના પછી ઇન્દિરા ગાંધી 17 વર્ષ વડાપ્રધાન થયા. એક જ પરિવારનું શાસન હતું. એક પરિવારે 55 વર્ષ સુધી દેશ ઉપર શાસન કર્યું. એ પછી પણ દેશની પરિસ્થિતિ કફોડી હતી. પાકિસ્તાન જેવું નાનકડું ટચુકડું રાષ્ટ્ર દબાવે અને આપણે યુનોમાં ફરિયાદ કરવા જાય. આજે ભારતમાં એક વિચાર કે આટલો વરસાદ પડે, આટલી વિશાળ આ લોકસભાની ચૂંટણીમાં એવું લાગે છે અમુક સીટ તો બિનહરીફ થાય એવું લાગે છે, કારણ કે વિપક્ષ સામે બેચ્યો જ નથી. નહીં, એક બિનહરીફ થાય એવું તો બહુ આવકાર્ય છે બિનહરીફ. પણ જે લોકો ધારો કે અમુક લોકો કોંગ્રેસની વિચારધારા એક્ઝેસ્ટ હોય તો એના આગેવાનો નથી બચ્યા, એની સામે કોંગ્રેસને મત નહીં આપી શકે. એક આપને કહું કે જ્યાં જ્યાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો સક્ષમ છે, આપણે જામનગરની વાત કરીએ તો અમારા જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ એ ધારાસભ્ય તરીકે પણ એમણે સફળતાપૂર્ણ કામ કર્યું. આજે 2 ટર્મ એમણે લોકસભાના સભ્ય તરીકે કામ કર્યું અને 108 તત્પરતા સાથે દોડી જવાવાળા એક મહિલા નેતા એવા છે કે રાત્રે 2 વાગે કોઈ એમને ફોન કરે તો એ ફોન બેનો જે હરીફ ઉમેદવાર હતા જે તે સમયે 2019ની ચૂંટણીમાં મુળુભાઈ કંડોરિયા, એને પણ તમે આ વખતે તમારી પાર્ટીમાં લઈ લીધા. એટલે કોઈ સામે કોઈ બચ્યું જ નથી સાહેબ. તમને કહી દઉં, વિપક્ષની અંદર એક કહેવાય ને કે લોકશાહી લેવલે લોકોએ મત આપવો છે કોંગ્રેસને, પણ લોકો એની પાસે ઉમેદવાર પણ નહીં રહી. આપણે વાતાવરણ ઊભું કર્યું છે. એક આપને કહું જયેશભાઈ કે દેશના ઘણા બધા રાજ્યોમાં, તમિલનાડુમાં વિપક્ષ છે, તેલંગાણામાં વિપક્ષ છે, કેરળમાં વિપક્ષ છે, પંજાબમાં વિપક્ષ છે, આપ જોવે તો આંધ્રપ્રદેશમાં વિપક્ષ છે, દિલ્હીમાં વિપક્ષ છે, પશ્ચિમ બંગાળમાં વિપક્ષ છે. એવું નથી, વિપક્ષો છે પણ 400 સીટનો ટાર્ગેટ છે. એને કારણે પણ તમે લોકો વધારે પડતો દોડો છો અને વધારે પડતા લોકો વિપક્ષમાં છે એને લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, કરોડો સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્યો ધરાવતી વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે, પક્ષ છે. અને એ ભારત જેવા 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં આજે એક આપ વિચારો કે કોંગ્રેસમાં 1984માં શ્રીમતી ઇન્દિરા ગાંધીનું અવસાન થાય ત્યારે દૂરદર્શન હતું, અન્ય ચેનલો નથી. દૂરદર્શન એમના શરીર પર કેમેરો ફરે અને આજે 442 કે 415 સીટો લઈ આવેલા. ત્યારે ભારતીય જનતા પક્ષમાં તો એક કર્મઠ નેતા નરેન્દ્રભાઈ મોદી આજે જે સંજોગોમાં એક પછી એક વિકાસ કાર્યોની ભેટ આપી. આપ જો પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ, ગામડામાં આજે LPG ગેસ પહોંચ્યા, 4 કરોડ કરતા અયોધ્યામાં પણ વિપક્ષથી કેમ તમે ડરો છો? આમ તો તમે કર્યું છે તો નથી. અમને બીક કોઈની નથી, એટલા માટે કે અમે લોકોની વચ્ચે રહેવાવાળી પાર્ટી છે. અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ગૌરવ યાત્રાના માધ્યમથી લોકો વચ્ચે એવો તો સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ કોંગ્રેસમાં જે લોકો વિચારધારા ધરાવે છે એને આપણે લેવા નથી થતું. એવું તો કરો તમે કંઈક. અમે તો અમારો સંકલ્પ છે કે જે કોંગ્રેસે દેશને તારાજ કર્યો, જે કોંગ્રેસે 12 લાખ કરોડ રૂપિયા, તો તમે કાર્યકર્તાઓ લઈ લીધા ને સાહેબ, એના કાર્યકર્તાઓ નેતાઓને તમે લ્યો એટલે એનો મતલબ કે એ વિચારધારા આવે આવતા દિવસોમાં ભાજપમાં પણ લાગુ પડશે. કારણ કે એ લોકો એની વિચારધારા તો એ જ છે સાહેબ. એ તો કમળને સ્વીકારશે જ નહીં, ભલે અત્યારે આવી ગયા ભાજપમાં, પણ આવશે તો નહીં જ તમને, કારણ કે એની વિચારધારા તો કોંગ્રેસ સાથે સંકળાયેલી છે. આપ જુઓ કે જે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા છે એમણે ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતો, ભારતીય જનતા પક્ષના આદર્શોને અનુસરીને જ કામ કર્યું છે. એ પોતાની વ્યક્તિગત માનસિકતા સાથે નથી એવા એમણે કમળનું નેતૃત્વ સ્વીકાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કરીને, પણ એની મજબૂરી છે સાહેબ. કોઈ નથી સામે કોઈ વાત બનતી, એની સંગઠન થોડુંક લોકોનું નબળું છે, નેતાગીરી એની નબળી છે, એટલે ન છૂટકે એને ભાજપનો સહારો લેવો પડે છે. જેઠભાઈ, એક આપને કહું કે ઘણા કોંગ્રેસના લોકોએ એમ કહ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ અથવા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે પોતાના નેતૃત્વએ જે સ્ટેન્ડ ધારણ કર્યું એમની સામે એમનો અંતરાત્મા એમને એક અવાજ કરતો હતો કે આ કોંગ્રેસમાં ન રહેવાય. એમાં ભારતીય જનતા પક્ષનું ક્યાં કમ્પલ્ઝન આવ્યું? અમે ક્યારેય કોઈને એવી પરિસ્થિતિમાં નિર્માણ જ નથી કર્યું કે કોઈ આવવું પડે. એમની ઈચ્છાથી, રાજી ખુશીથી, અને જ્યારે એમને નક્કી કર્યું કે હવે કોંગ્રેસમાં એમની ઈચ્છાઓ ત્યારે ભાજપની જે પાર્ટી છે સાહેબ એ કોંગ્રેસથી થઈ ગઈ છે. નહીં, ભારતીય જનતા પક્ષ હંમેશા ભારતીય જનતા પક્ષ રહે છે. અમે એક આપને કહું જયેશભાઈ કે ભાજપના જે સિદ્ધાંતો છે, જે મૂલ્યો છે,
એ પંચનિષ્ઠાઓને અમે કોદી છોડી ન શકીએ. જે કોઈ કોંગ્રેસના લોકો આવે છે એ ભારતીય જનતા પક્ષના આદર્શો સિદ્ધાંતોને અનુસરવાની ગણતરીએ જ આવે છે. અને અમે વ્યક્તિ ગમે તે હોય, બસ સિમ્બોલ આપણો સ્વીકારે એટલે આપણે સ્વીકારી લઈએ. સિમ્બોલ અને સાથે વિચારધારા સાથે નીતિ. વિચારધારા કેવી રીતે સ્વીકારે સાહેબ? વિચાર કારણ કે પહેલેથી સાહેબ 25 30 વર્ષ 40 વર્ષથી જે પેદા થયો ત્યારથી વ્યક્તિ કોંગ્રેસનું કામ કરે છે, છતાં આપણે ભાજપ એને સ્વીકાર્યો છે. એક આપને કહું કે જે રીતે નદી પહાડમાંથી આવે એનો વિશાળ એની આકારની સાઈઝ વિશાળ થતી હોય. ભારતીય જનતા પક્ષનો સંઘર્ષનો સમય હતો એ આજે વિશાળ મેદાની પ્રદેશમાં છે અને નદીનો પ્રવાહ જે વહે છે એમાં ઘણા બધા નાના મોટા ઝરણાઓ આવતા હોય. તો હું માનું છું કે એ ભારતીય જનતા પક્ષની વિચારધારાને સ્વીકારીને આવે છે, અમારા મૂલ્યોને સ્વીકારે છે, અમારા સિદ્ધાંતોને સ્વીકારે છે. અમે જે મૂલ્યો સાથે ભારત માતાને આમ કહી શકીએ ભારત માતાને સમર્પિત થઈને એક સેવા કાર્યો કરવા નીકળેલા લોકોનો સમૂહ છે. એમાં એ લોકો પોતાની કોંગ્રેસી વિચારધારાને છોડી અને ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા બનીને આવે છે. નહીં કે કોંગ્રેસના છતાં એની કન્ડિશન તો નક્કી કરે જ છે કે મને આ ધારાસભાની ટિકિટ દેવી પડશે, મને આ દેવું પડશે, તે દેવું પડશે. એવું આપણે આપી આવ્યું છે. ભૂતકાળ એવો રેકર્ડ કહે છે કે એને એમને નથી લેતા. આપણે પાછું એને કંઈક દેય હોતે છે, એને હોદ્દો પણ આપીએ છીએ અને ભાજપના કાર્યકર્તાઓ નારાજ થાય છે. ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા એક સમર્પિત ભાવથી નિષ્ઠાભાવથી જોડાયેલા લોકો છે. અને બીજું કે એક ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જાણે છે કે જે કોંગ્રેસે દેશને બરબાદ કર્યો, દેશને વિકાસમાં આઝાદીના 75 વર્ષ પછી પણ દેશ પછાત રહી ગયો હોય અને આજે મનરેગા યોજના જેને માટે કોંગ્રેસના લોકો લોકસભા ધારાસભામાં બળગા ફૂંકતા હતા. નરેન્દ્રભાઈ મોદીએ ત્યારે એટલી જ વાત કરી હતી કે જો દેશના પ્રજાજનો સુખી હોત તો મનરેગા યોજના શરૂ ન કરવી પડે. કોંગ્રેસે આપ બધા જાણો છો કે 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. કોંગ્રેસના લોકો કોંગ્રેસથી થાક્યા છે. કોંગ્રેસથી થાકીને જ્યારે અમારી પાસે લોકો આવે છે ત્યારે અમને એમ લાગે કે ભાઈ આ એક એ બધા ચોખ્ખા છે એમ એવું તો માનો છો? નહીં, અમારી પાસે આવે જે લોકપ્રિયતા ધરાવે છે, જે પોતાના વિસ્તારમાં લોકોમાં સ્વીકાર્ય છે, જેને લોકો સ્વીકારે છે, એવા લોકો જ્યારે ભારતીય જનતા પક્ષ પાસે ભાજપના વિચારોને અનુસરીને આવે છે, ભાજપની વિચારધારાને સ્વીકારે છે અને ભાજપની વિચારધારાને આધીન રહીને કામ કરવાનો સંકલ્પ સાથે આવે છે ત્યારે અમે એમને આવકારીએ છીએ. આ રીતે તમે જોયું કે આ રાજુભાઈ ધ્રુવ હતા. આમ તો વર્ષોથી એ આ પ્રવક્તા તરીકેનું ભારતીય જનતા પાર્ટીનું પ્રવક્તા તરીકેની સેવા આપે છે અને વર્ક પણ સારું કરે છે. એનું નોલેજ પણ જાજુ હોય, એનું અભ્યાસ પણ જાજો હોય. પણ એક પત્રકાર તરીકે મારી પણ એક જવાબદારી બનતી હોય કે જે પ્રમાણે આ વાતાવરણ આપણે જોઈએ છીએ, વિપક્ષ જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યું છે. કારણ કે જે લોકો જેન્યુન લોકો હતા, જે લોકો આગેવાન હતા, જે નેતાઓ હતા કોંગ્રેસની અંદર, એ બધા લગભગ ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયા છે. પણ એ લોકશાહી લેવલે જ વાત કરીએ તો થોડીક તો દુઃખની વાત છે. અને ખાસ કરીને વિપક્ષ ન બચે તો લોકશાહી કેમ બચે એ થોડોક એક ચિંતાનો વિષય છે આપણા બધા માટે. એટલે આ રીતે આપણે રાજુભાઈ ધ્રુવની પણ આપણે થોડીક ઉલટ તપાસ પણ કરી. પણ આવતા દિવસોમાં જે કાંઈ અત્યારે જે કાંઈ નાની મોટી વાત બને છે, ભારતનો વિકાસ થાય છે નક્કી છે, ભારતનું ઇન્ટરનેશનલ નામ પણ મોટું છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબે તો એક પડઘો પાડી દીધો. જે દેશમાં આપણે લાઇનમાં બેસતા હતા ત્યાં આપણે નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં ઊભે ત્યાંથી લાઇન શરૂ થાય છે એ પણ વાસ્તવિકતા છે, એ પણ સ્વીકારવું પડે. પણ જે પ્રમાણે વિપક્ષ નહીં બચે તો ખરેખર આવતા દિવસોમાં દેશને મોટું નુકસાન થશે નક્કી છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પક્ષ પલટાની મુવમેન્ટમાં પણ છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન ખૂબ જ વધારો થયો છે. જામનગરની વાત કરીએ તો જામનગર લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી સતત 3જી વખત સાંસદ પૂનમબેન માડમને ટિકિટ આપી છે. પૂનમબેન માડમ મતદારો ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ સુધી પણ પૂનમબેન માડમ સારું એવું વર્ચસ્વ ધરાવે છે. પૂનમબેન માડમ એક રાજકીય પરિવારમાંથી આવતા હોવાથી રાજકીય ચોકઠા ગોઠવવામાં પણ પૂનમબેન માડમ માહિર છે. પૂનમબેન માડમ લોકોની વચ્ચે રહેતા હોવાથી મતદારોના દિલમાં પૂનમબેન માડમે સ્થાન મેળવ્યું છે. જામનગર લોકસભા સીટનો વિસ્તાર ખૂબ જ મોટો છે, છતાં પણ નાના મોટા સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં પૂનમબેનની હાજરી લગભગ જગ્યાએ જોવા મળતી હોય છે. સામે પક્ષે એટલે કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. જામનગર લોકસભાની સીટ ઉપર કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર તરીકે આવશે તેની ચર્ચાઓ રાજકીય કાર્યકર્તાઓ અને જાગૃત મતદારોમાં જોવા મળી રહી છે.
પરંતુ પૂનમબેન જેવા ગુણ અને વર્ચસ્વ હોય તેવા ઉમેદવારની કોંગ્રેસ પાર્ટી શોધ કરી રહી છે. કોંગ્રેસ તરફથી જામનગર લોકસભાની સીટ માટે 3 થી 4 નામોની ચર્ચાઓ ચાલી રહી છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ તરફથી સક્ષમ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી શકે તેવા ઉમેદવારોની યાદી જોઈએ તો આહિર અગ્રણી અને વર્ષોથી કોંગ્રેસના નેતા તરીકે જાણીતા ભીખુભાઈ વારોતરિયાનું નામ પણ ગાજતું થયું છે. તેમજ ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ અને કોંગ્રેસના લડાયક નેતા તરીકે જાણીતા પાલભાઈ આંબલિયા પણ જામનગર લોકસભાની કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડે તેવા સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા અને 79 જામનગર વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ ઉપર લડેલા મનોજભાઈ કથિરિયાનું નામ પણ લોકસભાની ચૂંટણી માટે ગાજતું થયું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં જાણીતા કોંગ્રેસના નેતા કેડી કરમુડ પર જામનગર લોકસભાની કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડે તેવા સંકેતો મળે છે. કોંગ્રેસમાં પણ ઘણા નેતાઓ છે કે જેઓ લોકસભાની ચૂંટણી લડીને સત્તાધારી પાર્ટી ભાજપને ચેલેન્જ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીમાં 4 નામમાંથી જો કોઈ પણ એક નામ જાહેર થાય તો ભાજપને પણ ખૂબ જ મહેનત કરી મતદારો સુધી પહોંચવું પડશે. ભાજપ વધુ પડતા ઓવર કોન્ફિડન્સમાં રહેશે તો મોટું નુકસાન સહન કરવું પડશે. હવે માત્ર 2 થી 3 દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થાય તેવું કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ તૈયાર કરી રહ્યું છે. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવારોને ટિકિટ આપશે તો ખરાખરીનો જંગ જામશે. હવે એ જોવાનું રહ્યું કે જામનગર લોકસભાની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર થાય છે. કોંગ્રેસ પક્ષ પણ આ વખતે મજબૂત ઉમેદવારને ટિકિટ આપીને આ ચૂંટણી જીતવી જ છે તેવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સાઈચા બંધુઓ વિરુદ્ધ ફરિયાદ અને નશાકારક પીણા ઝડપી લેતી દ્વારકા પોલીસ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7825070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર.
નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર હિતેશ જાદવે જામનગરના બેડીના ઢાળિયા પાસે રહેતા સાઈચા બંધુઓ રઝાક નૂર મહમદ અને હનીફ નૂર મહમદ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ જમીન પચાવી પાડવા અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે. સરકાર તરફથી નોંધાવવામાં આવેલી આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે કલેક્ટરની અધ્યક્ષતામાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં બેડી વિસ્તારના આ સરકારી ખરાબાના દબાણ બાબતે કાર્યવાહીઓ કરવા હુકમ થયો હતો, જે અનુસંધાને આ સાઈચા બંધુઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેડીના ઢાળિયાથી ગરીબનગર પાણાખાડ તરફના રોડ પર આ શખ્સોએ પાકા બાંધકામ વાળું 2 માળનું મકાન બનાવેલું છે, જેમાં કુલ 14 લોકો વસવાટ કરે છે. આ જગ્યાનું આજે ગુરુવારે બપોરે પંચનામું કરવામાં આવ્યું હતું. આ પંચનામા સમયે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ઝાલા તથા અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા પોલીસે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના કાના પરબત કેસરિયાની પાનની દુકાનમાંથી નશીલા સિરપની બોટલો ઝડપી લીધી છે. આ ઉપરાંત આ શખ્સના ઘરેથી પણ આ પ્રકારની બોટલો ઝડપાઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસે ખંભાળિયાના નારણ જામના ઘરેથી પણ નશાયુક્ત સિરપની બોટલો શોધી કાઢી છે. પોલીસે કુલ 3,900 બોટલ કબજે લીધી છે, જેની કુલ કિંમત ₹5,81,100 જાહેર કરવામાં આવી છે. આ સિરપ બનાવતી કંપની વડોદરા અને ભાવનગરની છે. કંપનીના માલિક નીતિન કોટવાણી અને ભાવનગરના લખધીરસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખંભાળિયાના શખ્સોના નામ પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. વડોદરામાં ભાજપનું ફેસબુક પેજ હેક થયું છે, જેમાં પેજ હેક કરી અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. હજુ સુધી પેજ પરથી વાંધાજનક પોસ્ટ હટાવવામાં આવી નથી. આજે ગુરુવારે સવારે અશ્લીલ પોસ્ટ કરવામાં આવી હતી. હજુ સુધી પેજ પરથી વાંધાજનક પોસ્ટ હટાવી શકાઈ નથી, તે એક ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે વડોદરા શહેર ભાજપના ફેસબુક એકાઉન્ટ પર 23,000થી વધુ ફોલોઅર્સ છે. ત્યારે ભાજપાના આ ફેસબુક એકાઉન્ટને ચૂંટણી ટાણે અજાણ્યા હેકર્સ દ્વારા હેક કરી મહિલાના શરીર પર ટેટુ બનાવતા હોવાનો અશ્લીલ વિડીયો અપલોડ કરતા હડકંપ મચ્યો છે. હાલ ભાજપનું આઈટી સેલ ફેસબુક એકાઉન્ટ રિસ્ટોર કરવાના કામે લાગ્યું છે. આવતીકાલે 8મી માર્ચે મહાશિવરાત્રીનો તહેવાર છે. આ તહેવારના અનુસંધાને આવતીકાલે શુક્રવારે જામનગર શહેરના હદ વિસ્તારમાં આવેલા તમામ કતલખાના બંધ રાખવા માટે જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દ્વારા કતલખાનાના ધંધાર્થીઓને જાણ કરવામાં આવી છે અને અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના 4 માર્ચના પત્રના અનુસંધાને આ અનુરોધ કરવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક નીતાબેન રતિલાલ ધારવ્યા નામના શિક્ષિકાની 2.5 વર્ષ પહેલા હત્યા થઈ હતી. આ કેસમાં તેના પતિ પ્રફુલ્લ ભવાનભાઈ ડાભીને આજીવન કેદની સજાનો હુકમ થયો છે. લાલપુર પંથકની એક સગીરાના અપહરણ દુષ્કર્મના ગુનામાં રઝાક કાસમ સમા નામના શખ્સને 20 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જોડિયાના પીઠળ ગામના વિનોદભાઈ અવચરભાઈ ઝીંઝુવાડિયાએ ગળાફાંસો ખાઈ લીધો છે. કામ ધંધો ન હોવાથી તેમના પત્ની થોડા સમય અગાઉ વિનોદભાઈને છોડીને જતા રહ્યા હતા. દ્વારકામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાના મુદ્દે પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. 5,000 જેટલા મતપત્રકો ગાંધીનગર મોકલવામાં આવશે. જોગવડ ગામના વનરાજભાઈ રણછોડભાઈ સુમેતના 24 વર્ષના પુત્રી પુખીબેન ભોજકરણ વિજાણી 3 વર્ષના પુત્ર સાથે પિતાના ઘરેથી ગુમ થયા છે. કાલાવડના મોટી માટલી નજીક 1.5 મહિના પહેલા અકસ્માત થયો હતો, જેમાં 2 વાહનોના ચાલકોના મોત થયા હતા. આ અકસ્માત અંગે હવે ફરિયાદ થઈ છે. મોટી ખાવડી નજીક પ્રદ્યુમનસિંહ પ્રતાપસિંહ ગોહિલ પર હાર્દિકસિંહ ચુડાસમાના મામા સહિતના 4 લોકોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના રણમલ તળાવ નજીક આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે ગેટ નંબર 1ના પાર્કિંગમાં સવારે 7 થી 9 વાગ્યા સુધી યોગ શિબિર યોજવામાં આવશે. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગરમાં મારુતિ મેટલ નામના કારખાનામાં થોડા દિવસ પહેલા થયેલા બ્લાસ્ટમાં દાઝી ગયેલા બિહારી શ્રમિકનું સારવારમાં મૃત્યુ થયું છે. જામનગર મોરકંડા પંથકમાં ક્યાંય પણ દીપડો દેખાયાનો ઇનકાર કરતો વન વિભાગ. 70 વર્ષના પ્રફુલ્લાબેન દિલીપભાઈ ખેતિયા તે દિલીપભાઈ મણિશંકર ખેતિયાના પત્નીનું અવસાન થયું છે. 78 વર્ષના રમેશભાઈ યશવંતભાઈ ઓઝા તે અમીબેન સ્વર્ગસ્થ દર્શનભાઈ તથા દીનાબેનના પિતાનું અવસાન થયું છે. મુકેશ કુમાર ચીમનલાલ કોટક તે મીનાબેનના પતિ તથા મહેકબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીરમાં ₹6400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા નરેન્દ્ર મોદી. લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજતી કોંગ્રેસ પાર્ટી. જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા સૌરાષ્ટ્ર બીજેપીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ. જામનગર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખુભાઈ વારોતરિયા, પાલભાઈ આંબલિયા, મનોજ કથિરિયા અને કેડી કરમુરના નામની ચર્ચાએ જોર પકડ્યું.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.